અમરેલીમાં થાળીમાં ભોજન વધતા 7 શખ્સોએ એક યુવાનને ઢોર માર મારતા યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે। તારીખ 17ના રોજ મહેશ રાઠોડ નામના યુવાનને 7 લોકો દ્વારા ઢોર માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। દલિત યુવાનનું અમરેલી સિવિલમાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। મૃતકના પરિવારજનોએ 7 શખ્સો સામે ફરિયાદ નોંધવાની માંગ કરી છે। ઘટનાના પગલે મૃતકની ડેડ બોડીને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવી છે। યુવકના પરિવારજનોની માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી 7 લોકો સામે ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। હાલ સમાજના આગેવાનો અને પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે ધરણા પર બેઠા છે। નવચેતનભાઈ ભાઈ નરેશભાઈ એમણે વાત કરી, આજે પીડિત છે। આ પીડિત એના યુવાન દીકરાને ભાવનગર પીએમ ફોરેન્સિક પીએમમાં અમે ગયા હતા અને યુવાન દીકરાની બોડીને અમે ન્યાય મૂકી અને ન્યાય માટે આજે આ તંત્ર પાસે અને આ ન્યાયતંત્ર પાસે અમે ભીખ માંગીએ છીએ કે અમને ન્યાય આપો। તો આ લોકો કાયદાની આંટીઘૂંટીમાં અર્ણેશ કુમાર પારડીવાલા જે સત્તા પોલીસ તંત્રને છે, જજ સાહેબે ચોખ્ખું કીધું કે આ તમારી જવાબદારીમાં આવતું કામ છે, તમે આમાં તપાસ કરીને ઉમેરો કરી શકો છો। આ એફઆઈઆરનો એક ભાગ જ છે। આમ છતાં પોલીસ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક અનુસૂચિત જાતિના લોકોને અન્યાય કરી રહ્યા છે, જે ઉડીને આંખે આવી રહ્યો છે। અનુસૂચિત જાતિના લોકોને જ્યાં ત્યાં અત્યાચાર થાય, એના માણસો મરી જાય, એના રેપ થાય, તો એની ફરિયાદો માટે જો કોર્ટ પર રોડ પર આવવું પડતું હોય અને જો આ સરકાર અને આ દેશના લોકો એમ કહેતા હોય ન્યાયતંત્રમાં ને બધે બેઠેલા કે એટ્રોસિટી એક સ્પેશિયલ એક્ટ તમને આપ્યો છે અને તમારી સ્પેશિયલ રીતે સુરક્ષા થઈ રહી છે, તો તમે એના કાગળિયા જોઈને જુઓ તમે કે આ લોકોએ કેવી એની ખેવના કરી છે અને કેટલી દશાઓ છે। આજે કેટલા લોકો ભયના ઓથાર નીચે અને પોલીસ પ્રોટેક્શન નીચે કેટલા પરિવારો જીવી રહ્યા છે। શરમ થવી જોઈએ કે અનુસૂચિત જાતિના લોકો આજે રોડ ઉપર ભીખ માંગી રહ્યા છે ન્યાય માટે। એના યુવાન છોકરાની લાશ ભાવનગર આજથી 100 કિલોમીટર દૂર મૂકીને એનો પરિવાર આજે ન્યાય માટે અહીંયા વલકી રહ્યો છે। તો માનવતાની રૂએ પણ તમારે વિચાર કરવો છે અને ખાસ કરીને પોલીસ તંત્રએ તો આ બાબતે 100% વિચાર કરવો। એટલે તમને આપેલા ક્યારેય સૂઝ્યું નહોતું કે તમે આ બાબતે આવી કોર્ટમાં માંગણી કરી મૂકો। હદ થાય છે। હવે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ, આ સમાજના વકીલોએ, કર્મશીલોએ સમજવું પડશે અને આ બાબતને હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ સુધી લઈ અને ન્યાય મેળવવો પડશે, તો જ આ સમાજને ન્યાય મળશે। જય હિન્દ। રોજ અમરેલી સિવિલ હોસ્પિટલના અંગ ક્ષેત્રના જે સંચાલકો છે ભરત આચાર્ય કરીને એના સાગરીતો દ્વારા જે મહેશ રાઠોડ કરીને છે ને ઢોરમાર મારી હાથ ભાંગી નાખવામાં આવેલ હતો, એના અનુસંધાને એ વ્યક્તિ 2 દિવસ દાખલ હતો અમરેલી સિવિલ હોસ્પિટલમાં। ત્રીજા દિવસે એ વ્યક્તિનું મૃત્યુ થાય છે। હરેક કેસ તમે જોવો તો ક્યાંક ને ક્યાંક અનુસૂચિત જાતિ સમાજ સાથે અન્યાય થતો હોય છે। આ જાહેરનામાના માધ્યમથી કહું છું, કદાચ કોઈ સરકારના ન્યૂઝ રિપોર્ટર હોય તો મારા શબ્દો ખાસ ધ્યાનમાં લે, કેમ કે ક્યાંક ને ક્યાંક આમાં ઘણા વ્યક્તિઓ, સરકાર પણ મારું નિવેદન જોઈ છે એવું આજે આપને ખબર પડી છે। ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ એવું પણ કહે છે કે નરેશવાળાને એવું કહે છે કે હથિયાર હાથમાં આપી દો એટલે અમે અમારી રીતે જોઈ લેજે। નરેશવાળા આજીવન કોઈ દિવસ હથિયાર હાથમાં ન લે, પણ ક્યાંક ને ક્યાંક એવું નિવેદન આપે છે કે જો બંધારણ અમને સુરક્ષા ન પૂરી પાડી શકે, કાયદો અમને સુરક્ષા ન પાડી શકે, તો અમને તમે હથિયાર આપી દો, તમે અમને આતંકવાદી બનાવી દો। અમે એવું નથી કહેતા કે તમે અમને હથિયાર આપો અમે એ વ્યક્તિનું મર્ડર કરી નાખીએ। નામદાર કોર્ટે પણ મને એવું કીધું કે અમે કોગ્નિઝન્સ કરીએ, નો ડાઉટ, પણ નરેશવાળાનું એક પણ નિવેદન એવું નહીં હોય જે કાયદાની વિરુદ્ધમાં હોય, લોકોને ઉશ્કેરણીજનક હોય। નરેશવાળા પોતે કાયદો જાણે છે, કાયદાને માને છે, બંધારણને સર્વોપરી માને છે, કોઈ વ્યક્તિ વિશેષને નહીં। અમને નામદાર કોર્ટ ઉપર વિશ્વાસ છે। નામદાર કોર્ટ ઉપર અમે હરહંમેશ ન્યાયની આશાએ જઈએ છીએ। કોઈ દિવસ અમને નામદાર કોર્ટ ઉપરથી વિશ્વાસ નથી ઉતરવો, કારણ આ કોર્ટ બંધારણને આધારે ચાલે છે, બંધારણને અનુસંધાને ચાલે છે। તો કોઈ પણ વ્યક્તિને કદાચ એવું હોય કે નરેશવાળાનું નિવેદન લોકોને ઉશ્કેરે છે, કાયદો વ્યવસ્થા ખોરવાય એવું છે, તો લીગલી જે પ્રોસેસ થતી હોય કરવાની છૂટ છે, પણ અમારી સાથે
મારા સમાજ સાથે નહીં, પણ જેટલા પણ પીડિતો છે, શોષિતો છે, દબાયેલા પછડાયેલા લોકો છે, એની વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક એની સાથે અન્યાય થાય છે એ અમે જોઈએ છે, જાણીએ છીએ, મહેસૂસ કરીએ છીએ. માત્ર લાગણીથી અમે નથી લડતા, અમે કાયદાને ધ્યાનમાં રાખીને લડીએ છીએ. આજે જે કાંઈ બનાવ બન્યો છે, અઢળક એવા બનાવ છે કે આની અંદર 302 એટલે કે હાલની BNS 103 મુજબ ગુના દાખલ થાય છે. કોર્ટે પણ પોલીસને ટકોરી છે કે તમને પૂરી સત્તા છે, તમે ધારો તે કરી શકો. આવું કોર્ટના શબ્દો છે, મારા નથી. પણ ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદ રાખી, ધર્મવાદ રાખી, હિન્દુ મુસલમાનના કિસ્સા ઊભા કરી રાજકીય લોકો અને સામાજિક આગેવાનો પણ ઘણા એવા હોય છે જે ધર્મને આગળ કરી, જાતિને આગળ કરી પોતાની રાજનીતિ ઊભી કરવા માગે છે. અહીંયા પણ ક્યાંક ને ક્યાંક એવું જ છે. એટ્રોસિટી એક્ટ સ્પેશિયલ એક્ટ છે. અર્નેસ્ટ કુમારનું જજમેન્ટ એક બીજી સાઈડ છે. આ વ્યક્તિ જે ભરત આચાર્ય ઉપર એટ્રોસિટી એક્ટનો બનાવ બનેલ છે, પોલીસે એને માત્ર ને માત્ર અર્નેસ્ટ કુમારના જજમેન્ટનું નોટિસ આપી અને એને છોડી મૂકવામાં આવેલ છે. પોલીસ લેખિતમાં નામદાર કોર્ટની સમક્ષ આ રિપોર્ટ રજૂ કરે છે. આપણે નામદાર કોર્ટ ઉપર આક્ષેપ ન કરી શકીએ, એલિગેશન ન કરી શકીએ, પણ ક્યાંક ને ક્યાંક અનુસૂચિત જાતિ સમાજ સાથે અન્યાય થતો હોય એવું અમારી નજરે પડે છે. તો સમાજ અને સરકાર અને કોર્ટને પણ આપણે એની પાસે ન્યાય રાખીએ છીએ કે અનુસૂચિત જાતિ સમાજ ઉપર આવા અન્યાય ન થાય અને સર્વ સમાજના લોકો અમને સહકાર આપે એવી આપણે આશા રાખીએ છીએ. જય ભીમ, જય સંવિધાન. તારીખ 17 એપ્રિલ 2026ના રોજ મહેશભાઈ રાઠોડ ગોપાલ ગ્રામવાળાને સિવિલ હોસ્પિટલ ખાતે જે ઘટના ઘટી એ આપ બધા જાણો છો. અને એ ઘટના બાદ આ મહેશભાઈ અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને 20 એપ્રિલે એ ચાલુ સારવાર દરમિયાન આપણી વચ્ચે નથી રહ્યા, એ પણ આપ બધા જાણો છો. હવે જે આજે જે ઘટના ઘટી રહી છે એ ઘટના વિશે આજે હું તમને કહેવા માંગુ છું કે આજે આ ઘટનાની અંદર મહેશભાઈ આપણી વચ્ચે નહીં રહેતા, આની અંદર પોલીસ તંત્રએ નામદાર સ્પેશિયલ એટ્રો કોર્ટમાં, સેશન કોર્ટની અંદર BNSની કલમ 301(1) જૂની IPCની કલમ 302 નો ઉમેરો કરવાનો રિપોર્ટ ફાઇલ કર્યો છે. અને એની અંદર નામદાર કોર્ટે આજે ફર્સ્ટ હિયરિંગ હતું, જે મારા સમાજના આગેવાનો, મારા સમાજના વકીલો, ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો, મારા સમાજની બહેનો, માવડીઓ, નાના બાળકો, બધા જે યુવાનો હાજર રહ્યા છે એનો હૃદયપૂર્વક આભાર માનું. અને કોર્ટની અંદર સરસ રીતથી અમે આર્ગ્યુમેન્ટ કરી અને કોર્ટને એવું કીધું કે નામદાર કોર્ટમાંથી અમને ભરોસો, જે કાંઈ ઓર્ડર થશે એ ઓર્ડર થાય. આ ઘટનાની અંદર મહેશભાઈને મારવામાં આવ્યો છે, એને ચાલુ સારવાર દરમિયાન અવસાન થયું છે, એટલે 302 નો ઉમેરો નેચરલ કોર્સમાં થવો જોઈએ એવી અમારી માંગણી છે. જે કાંઈ ઓર્ડર થશે એની સામે હાઈકોર્ટ સુધી લડવાની પણ તૈયારી છે. અને સમાજ લેવલે સમાજ નક્કી કરે એ રીતથી રોડ ઉપર પણ લડીશું, કોર્ટમાં પણ લડીશું, કાનૂન રીતથી લડીશું. બાબા સાહેબને માનનારા છીએ, કાયદો હાથમાં લીધા વગર શાંતિ રીતથી પ્રોટેસ્ટ કરવાનો અમારો અધિકાર છે. આજે કોર્ટની અંદર DS શ્રીવાસ્તવ સાહેબની કોર્ટની અંદર આઈઓ DYSP ચિરાગભાઈ દેસાઈ ફોરેન્સિક PM નો પ્રાથમિક અહેવાલ જે લઈને આવ્યા એની અંદર કોઝ ઓફ ડેથ જાહેર કરેલ નથી. આ ઘટનાની અંદર મહેશભાઈનું મર્ડર થયું નિર્વિવાદિત બાબત છે. અને જો રિપોર્ટ આવે, ડોક્ટરોની નેગ્લિજન્સી આવે તો મેથ્યુઝના જજમેન્ટ મુજબ ડોક્ટરો આરોપી બનશે, નતર જેને માર્યો છે એ આરોપી બનશે. આરોપી બનશે ને બનશે, એમાં કોઈ મીનમેખ વાત છે. અનુજાતિનો એક 22 વર્ષનો તાકાતવાર જે સૈનિકમાં હાલે એવો યુવાન અમારી વચ્ચેથી વયો ગયો છે. ન્યાય માટે અમે બધું કરીશું, જે કોર્ટમાં લડીશું, જે કાંઈ ઓર્ડર થાય સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો અમે લડીશું, અને રોડ પર પણ લડીશું. ચેતનભાઈ, આજે તમે જે ન્યાય મંદિરમાં આવ્યા ત્યાં, હા, અને આજનું હિયરિંગ હતું તો તેના માટે શું કહેવામાં આવ્યું કોર્ટ દ્વારા? આજે નામદાર કોર્ટની અંદર DYSP આઈઓ તરીકે એમને એક અહેવાલ રજૂ કર્યો છે. અને જે બી પારડીવાલા સાહેબનું જજમેન્ટ જે છે એ પહેલાંની જેમ નથી એવું રજૂ કર્યું છે. એ પારડીવાલા સાહેબનું જજમેન્ટ જે છે એ પણ અમે એવું કીધું છે, આ પોલીસ તંત્રને તમારા માધ્યમથી કહું છું કે તમે કાયદો છે ને અનુસૂચિત જાતિ માટે નહીં રાખતા. આવા બીજા મર્ડરો બને ને ત્યારે આ પારડીવાલા સાહેબનું જજમેન્ટનું અમલ કરજો, ને તો અમે પૂછવાવાળા મરી નથી ગયા. અમે તમને પૂછશું કે તમે આમાં તમે 301 નો રિપોર્ટ, 302 નો રિપોર્ટ ફાઇલ કર્યો, આમાંથી તમને કોર્ટમાંથી તારીખ મળી, તમે આમાં પુરાવા રજૂ કર્યા,
એકને ગોળ અને એકને ખોળ મહેરબાની કરીને નહીં આપતા. અત્યારે અમે છે ને હાલશે ને ગુજરાતની પોલીસ આ રીતે હાલશે ને પાર્ટી વાળા જજમેન્ટની ઉપર. હવે એક ચાલુ કોર્ટમાં અમે કીધું છે કે પાડીવાલા સાહેબના જજમેન્ટનો અમલ બધા પોલીસ તંત્ર કરજો. આ એક કેસમાં નહીં કરતા, પર્ટિક્યુલર કેસમાં અમને તો અર્નેશ કુમારના જજમેન્ટનો ગેરલાભ થાય છે. અર્નેશ કુમારનું જજમેન્ટ એટ્રોસિટી સ્પેશિયલ એક્ટ છે, સેક્શન 20 ની અંદર બધા કાયદાથી એટ્રો પર છે, છતાં ઠોકી બેહાડવામાં આવ્યું છે આ તંત્ર. અર્નેશ કુમારના જજમેન્ટનો દુરુપયોગ કરે છે. આખા દેશની અંદર અત્યાચારોનું પ્રમાણ વધ્યું છે અને એટલે જ મર્ડરો વધ્યા છે.